એમએસડબલ્યુ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું આજની જે અગત્યની ભરતી અગ્નિવીરની અંદર આવી છે। તો આ ભરતી માટે માત્ર લાયકાત 10 પાસ માંગેલી છે। જગ્યાઓ કેટલી હશે એ પણ જાણીશું। અરજી કરવાનું શરૂ થઈ ગયું છે, તો અરજી કરવાની છેલ્લી વિગત પણ જાણીશું કે છેલ્લી તારીખ કઈ રહેશે। તો મિત્રો આ જે અગ્નિવીર છે નેવીની અંદર ભરતી છે। તો મિત્રો તમે જાણતા હશો કે અગ્નિવીર આર્મી, નેવી અને એરફોર્સમાં આવેલી છે। તો આજે નોટિફિકેશન બહાર આવી છે, નેવી રિગાર્ડિંગ આવેલી છે। તો સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું, તો વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો ઇન્ડિયન નેવી રિગાર્ડિંગ આ ભરતી રહેશે। તો અગ્નિવીર માટે ઓફિશિયલ એપ્લિકેશન મેલ ફિમેલ માટે આવેલી છે। તો આની અંદર લાયકાત શું માગેલી છે? તો મિત્રો આની અંદર માત્ર બોર્ડ રિગાર્ડિંગ ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અને માત્ર મિત્રો તમારે 50% હોવા જોઈએ। તો ઉંમર માગેલી છે 1 નવેમ્બર અંતર્ગત એટલે કે 2003 જે અને 30 એપ્રિલ અંતર્ગત 2007ની અંદર જે જન્મેલા વ્યક્તિઓ છે એ આની અંદર આની અરજી કરી શકે છે। તો મિત્રો આની અંદર જે મેલ ફિમેલ છે એ અરજી કરી શકે છે। તો મિત્રો આની અંદર સર્વિસને ઇન્ડિયન નેવી અંદર અંતર્ગત રહેશે। તો મિત્રો આની અંદર જે તમે જાણી શકો છો કે 30 દિવસ અંતર્ગત તમને લીવ પણ આપવામાં આવશે। તો પગાર ધોરણ રહેશે 30,000થી શરૂઆત થશે। એટલે મિત્રો 30,000 અંતર્ગત પહેલા વર્ષની અંદર 30,000, બીજા વર્ષની અંદર 33,000, ત્રીજા વર્ષની અંદર 36,500, ચોથા વર્ષની અંદર 40,000, એટલે કે એક વર્ષનું પગાર ધોરણ તમને જે મળશે 5 લાખની આસપાસ તમને પગાર ધોરણ મળવાપાત્ર થશે। તો મિત્રો આજે ભરતીની અંદર લાઈફ ઇન્સ્યોરન્સ કવર પણ તમને આપવામાં આવશે। તો મિત્રો આની અંદર જે પણ મિત્રો અરજી કરવા માંગતા હોય એ મિત્રો કરી શકે છે। તો મિત્રો આની અંદર જે આપણે વાત કરીએ કે જે ગેરંટી પણ રહેશે જે અંતર્ગત રહેશે। તો આની અંદર મિત્રો એક્સ સર્વિસમેન સ્ટેટસ, મેડિકલ, સીએચજી, ફિટનેસ છે એ પણ લેવામાં સિલેક્શન પ્રોસેસ અંતર્ગત આની અંદર અગત્યની માહિતી આપેલી છે। તો મિત્રો આની અંદર જે કમ્પલસરી એક્ઝામ તમારી લેવામાં આવશે, કોમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન રહેશે। જે એક્ઝામિનેશન હિન્દી અને ઇંગ્લિશ રિગાર્ડિંગ રહેશે। તો મિત્રો આની અંદર તમારે અરજી કરવાની છે એ અંતર્ગત તમને joinediannavy.gov.in પર જશો, તમને આનો જે સિલેબસ છે એ તમને જોવા મળશે। સિમ્પલ સિલેબસ એક્ઝામ બાબતે રહેશે। તો મિત્રો આની અંદર એક્ઝામ બાબતે એક્ઝામિનેશન 30 મિનિટ અંતર્ગત રહેશે। તો મિત્રો આની અંદર જે એક્ઝામિનેશન ફીની વાત કરીએ તો એક્ઝામિનેશન ફી રહેશે 550 રૂપિયા પ્લસ જીએસટી તમારે આની અંદર પે કરવાની છે। તો આ ફી તમે વિઝા, માસ્ટર કાર્ડ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ છે, યુપીઆઈના માધ્યમથી તમે ફી પે કરી શકો છો। તો મિત્રો આની અંદર સેકન્ડ રહેશે PFT અંતર્ગત જે ટેસ્ટ લેવામાં આવશે, ફિઝિકલ ટેસ્ટ, તો એ અંતર્ગત રહેશે। તો આની અંદર મેલના જે કેન્ડિડેટ છે એમને 1600 કિલોમીટર જે રન કરવાનું છે, જે 6 મિનિટ 30 સેકન્ડની અંદર હશે, જ્યારે ફિમેલ કેન્ડિડેટને 8 મિનિટની અંદર 1600 મીટર પૂર્ણ કરવાની હશે, 1600 કિલોમીટર પૂર્ણ કરવાની હશે। તો મિત્રો આની અંદર જે આની અંદર રહેશે એ અંતર્ગત રહેશે। તો મિત્રો એ અંતર્ગત જે પુશઅપ છે એ પણ તમારે કરવાના રહેશે। તો મિત્રો આની અંદર ફાઇનલ રિક્વાયરમેન્ટ મેડિકલ્સ જે છે એ પણ તમારું લેવામાં આવશે। તો જેન્ડર વાઇઝ તમારું મેડિકલ પણ ટેસ્ટ થશે। તો મિત્રો આની અંદર તમે જોઈ શકો છો એ અંતર્ગત તમને જોવા મળશે। તો જનરલ ઇન્ફોર્મેશન તમને આની અંદર પણ તમને જોવા મળશે। તો મિત્રો આની અંદર જે પણ મિત્રો અરજી કરવા માગતા હોય એ મિત્રો માટે અગત્યની ઓનલાઈન એપ્લિકેશન કરવાની તારીખ રહેશે, જે 13 મેથી લઈને 27 મે સુધી તમે આની અંદર ઓનલાઈન એપ્લિકેશન કરી શકો છો। તો એના માટે અગત્યની વેબસાઇટ છે એ તમે જોઈ શકો છો। તો મિત્રો આ હતી અગત્યની ભરતી। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।